પાટણ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ભારે પવન ગાજવીજ અને વીજળીના કડાકા સાથે પાટણમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। ત્યારે પાટણ શહેરમાં પ્રથમ વરસાદ પડતા જ પાટણ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલ મોન્સૂન પ્રી પ્લાનની પોલ ઉઘાડી થઈ ગઈ હતી। તો જીઓ અને જીસીબી દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓનું યોગ્ય પુરાણ ન કરાતા પાટણ શહેરમાં ઠેર ઠેર ભૂવાઓ અને ખાડાઓ પડતા વાહન ચાલકોને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી હતી। જો દિવસે આવો ધમાકેદાર વરસાદ પડે તો કેટલાય વાહન ચાલકોને નુકસાન થવાની સાથે મોટો અકસ્માત થવાની પણ ભય રહેલો છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા જીઓ અને જીઈબી દ્વારા પાટણ શહેરમાં કરવામાં આવેલી કામગીરીનું સત્વરે નિરીક્ષણ કરી યોગ્ય ખાડાઓનું પુરાણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ત્યારે પાટણ શહેરના જળ ચોકથી સુભાષ ચોક જવાના માર્ગ પર જીયુડીસી દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓનું યોગ્ય પુરાણ ન કરાતા પ્રથમ વરસાદમાં જ તમામ માર્ગ પર ભૂવાઓ પડી ગયા હતા, જેના કારણે આજરોજ સૌરાષ્ટ્રથી તેલ ભરીને આવેલી એક આઈસર ગાડી અને ઊંઝાથી જીરું ભરીને આવેલી ગાડીના ટાયરો યોગ્ય પુરાણ ન કરવાના કારણે ટાયરો અંદર ખોપી જતા અકસ્માત થતા રહી જવા પામ્યું હતું। પરંતુ વેપારીઓને સમગ્ર ગાડી ખાલી કરાવીને ખાડામાંથી ગાડી બહાર કાઢવાની ફરજ પડતા અન્યત્ર ખર્ચો વધારાનો થયો હતો, પરંતુ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન થતાં વેપારીઓએ પાલિકા તંત્ર દ્વારા પાટણ શહેરમાં ખોદેલા તમામ ખાડાઓમાં યોગ્ય પુરાણ કરવામાં આવે તેવી લોક માંગ કરી હતી, જેથી દિવસ દરમિયાન વરસાદ પડે તો વાહન ચાલકોને અકસ્માતનો ભય ન રહે। જેથી પાલિકા તંત્ર દ્વારા પાટણ શહેરમાં ખોદેલા તમામ રોડ રસ્તાઓનું યોગ્ય નિરીક્ષણ કરી તેનું યોગ્ય પુરાણ કરી શહેરીજનો વરસાદ દરમિયાન કોઈ અકસ્માતનો ભોગ ન બને તે દિશામાં કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે। શું ઘટના બની આજે? આજે જે ગઈકાલે વરસાદ આવ્યો, સિઝનનો પહેલો જ વરસાદ છે। હવે મારે અહીંયા જે તેલની ગાડી આવી હતી તો એ આ ખાડામાં ખૂંપી ગઈ હતી, એટલે નગરપાલિકાને એટલી નમ્ર વિનંતી કે આ રોડ રસ્તા જે પહોળા છે અને આ જે કામ થયેલું છે તો એમાં પુરાણ વ્યવસ્થિત કરે, જેથી ભવિષ્યમાં કોઈ જાન હોનારત કે કોઈ ગાડીને નુકસાન કે કશું થાય નહીં। ગઈકાલે વરસાદ પડેલો છે, 1 કલાક વરસાદ પડેલો અને આવા જવાની પબ્લિક અને આ ગટર લાઈન નગરપાલિકા નોખેલી છે, એ ગટર લાઈન એ તરત જ એના પર પૂરણ કરવામાં આવે છે। કપચી અને મેતન નોખીને તો રોડ કરો, કારણ કે આવતી આ તક અત્યારે ફસાઈ ગઈ હતી, 2 કલાક પછી તક બહાર નીકળી આવા જવાની પબ્લિક અને નુકસાન તકલીફને પડી રહી છે। અને હજી વરસાદ પડશે તો હજી આખા ભૂવા પડશે। અમે મુકેશભાઈ કોર્પોરેશને વાત કરી રહી છે કે ભૂવા પડે એનો નિકાલ લાવો તરત નગરપાલિકામાં ફોને કરી લેટર પેટર આપે તોય કશું નિકાલ આવતો નથી। હવાની તાત્કાલિક ધોરણે નહીં થાય તો નગરપાલિકામાં ગાંધીમાંથી આંદોલન કરવા પડશે।